બજારમાં કોઈ ભીડ જોમી છે ભાઈ, કોઈ ભીડ જોમી છે બજારમાં. નાના મારી છોકરા આખું બજાર તમે જોવો તો ભોડો એટલું ટ્રાફિક ને એટલી પબ્લિક તમે જોવો તો સીડીઓ પઠેમ પબ્લિક બજારમાં દોડી જાય છે. બોલો આ તહેવાર આયા કા ઓળી ધૂળેટી એટલે ઉજા કોઈ વળી આયડા લેવાન, કોઈ વળી ધોણી લેવાન, કોઈ વળી ખજૂર લેવાન. તારા આ તો બધું હું બધા જેમ બેમ બધા જેમનું બધું આ ટાઈનું કરવાન. તમે જોવો તો એટલી પબ્લિક એ જોતો બજારમાં એ ધોણી લેતા આવ્યો અને ખજૂર લેતા આવ્યો. પાછા મારા બેટો ઘેર છોકરો બૂમો પાર, દાદા શમ ના લાયા. આ બધા કોંતીભાઈ છોકરાને ધોણીઓ બોણીઓ લાયા એટલે મારા છોકરા પાછો ઘેર રહી હોય એના કરતી લઈ જવું સારું, બીજું ટોપું ખાવું એના કરતી શું કરવાનું. ના ભાઈ બજારમાં તમે જોવો તો ભાઈ ઓહો ભીડ કોઈ લોકો ભજ્જો ખાય. ચૂંટણી આવી ભાઈ, ચૂંટણી આવી પણ આ વખત તો મારી માની સગન આમ ખોળીને વોટિંગ કરવું છે. ઉમેદવાર હારો જોઈને જ વિચારવું છે. 10 દાડા તો રાતે સપનો જોવા છે કે કયો ઉમેદવાર હારો છે. એમને જોવા તે વોટ નાખી નહીં જાઓ, વેડફી નહીં નાખો. આ દર વખત અમારે તો આવે ને પછી જોવાય આવતા નહીં. અને તો હોળી આવી છે ને દોધથી ફોડો પડ્યો. આ ગઈ સાલ તો અમારે પેલા છોકરાને કર્યું હતું વળી દોધનું પહેરણ આવ્યું હતું, પણ આ વખત તો મને મેળ આવે એવું લાગતો નહીં. શું કોઈનું બાયડી તેડવા કશું જવાય મજા ભાઈ. ઓહો લે તું તો ધોણીન આ ધોણીન ખજૂર આ બધું બજારમાં જોતો તે આ છોકરો પછી બૂમો પાર લેતા આવ્યો ખજૂર ની ધોણી. મારે જવું હતું પણ છોકરો તમને 10 દાડા બૂમો બાર છે, પણ આપણે આખું વર પછી બૂમો નહીં પાડવાની. દેખા પેલો હારો માલ તોડ કે છોકરો ઘેર બૂમો પાડ લ્યા બધું. છોકરો બૂમો પાડ મારો શું આ કાયમથી મારો આવો પબળો. આ દૂધથી ફોડો પડ્યો. આ બધું આજે જો હોજી ના જોજે. દોસ્તો તો ફાટવાનો છે, નવો લાવી દેવો પડે કે પણ વાતને એક મોડે સમજ વાળો હોય ને એને ખાલી એક શબ્દ બોલીએ ને તો ખબર પડે. સમ કહેતો ખરા આ ઉત્યાણી આવી જઈ કોઈની બાયડીને તેડવાનું હોય તો આપણે 2 જોડી પહેરણ આવું ને 2 જોડી ધોચ્યો આવું. આ વખત તો ભૂલી જ જો. આ વખત તો શું કોઈ આવવાનું નહીં, સાદર આવવાની નહીં ભાઈ. હતું તેરવા જવાનું હતું પણ આ ટીનિયો નહીં, ટીનિયાનો છોકરો એની બૈરીને તેરવા જવાનું પણ ડખો પડ્યો છે ભાઈ. શેમ? એ ટીનિયાનો છોકરો શું એ પેલી બૈરીને ગમાડો છે. આ મેઠા બગઢોલા જેવા છે ને એ ગમાડતો નહીં પણ હું અંટચ પડી છે તો સમજણ પડતી નહીં કે અલ્યા વાગુ પછી આ વખતે હા હારું આપણું જો ધોચા પહેરણ ના નહીં રહીએ. હા ખરી વાત તો આપણું મોન હુલ્યા મોન કશું નહીં રહી. આપણું મોન શું કે છે આ ધોળી પાઘડે બધા એના કરતી જીન્સ પેન્ટ પહેરવો પડે આપણે. સાચી વાત છે યાર. તાણે એ જ આમ પેલા નગરાન ગોરી વાગી વાસી અને કે છે ગમાડતો. અલ્યા હજી તો હું 3-4 મહિના થયા. હમણાં ઉનાળામાં પહેણાયો છે. ના પહેણાયો 3 મહિના થયા છે. 3 મહિના થયા. 3 મહિનો મને ગમતી નહીં બાયડી. શી ખબર યાર હું આ ટીણિયામાં ભલી વાર નહીં. સાચી વાત છે. એ કામ કરજે ટીણિયાને બાયરીને ગમારવી તો ગમારે કે છોકરાને બાયરી લાવી તો લાવે કે ના. આપણે શાંતિથી કોમ કર. જઈને ફોલાઈએ ને વાત કરીએ. આપણે ધોત્યા પહેરવાનું આપણું કરજે. જા તો આ છોકરો પેલા ધોણી અને આ ખજૂર આલી લે. છોકરો ખાતો તો સીધો ટીણિયાને ઘેર આય. ટીણિયાને ઘેર આવજે. મારો બેટો આ છોકરો આજકાલનો છોકરો બહુ રવાડે સડ્યો છે. અલ્યા ગયડા ડોવાનું કોઈક 2 શબ્દ વાપરો તો જિંદગીમાં આગળ જાઓ. મારા પાછું ફાટી ગયું લાગે. કશો નહીં રે બાપા. હા મારે ડોસી તો જો એ તારો ભાકુ ના ઓલે વાતો કરવા બેઠી છે. આમ ઘેર હેડ મારી ઓળશી મારા તો આ લતડી એકદમ લતડી વાતો કરવા બેહાય એટલે શિખર એના ભા મરી જાય ને એના ભાની વાત એના ભાની નહીં ઓળખતી પણ શિખર સ્વાતી વાતો મારા ભાવ આમ હતા. મારા ભા ઢેકણો હતા, મારા ડાગ પૂંછડા હતા. વચમાં વિડીયો ઢીંકડું છે ને પૂંછડું છે ને આમાં તો આ ડોસી એવી છે મારી હારી હેડ કલે મસ્ત
અલ્યા તારી ચા તો ઉકળી જશે ના શું કરે છે અલા ડોશી આ ઉભરો આવશે તો બધી ચાન બાદ માંથી નીકળી જશે બહાર ચા નહીં ઉકળો આખી જિંદગી ઉકળી જશે આખી જિંદગી ઉકળી છે ના પાડતી હતી કે મારે છોડીને દુઃખમાં નહીં નાખવી તો એ જોઈને મારી છોડીને દુઃખમાં નાસી ગયો જોઈને દુઃખમાં નાસી તો એ જમાઈ જ ગમતો નતો એ પહેલો આવ્યો ને એટલે એની વર્ષો ફરી ગયેલાની મને તો સહેજ ગમ્યો નતો પણ તમે કે ના હારું કરીને પહેણાઈ દીધી બાપડી છોડીને મારી છોડી એટલી દુઃખમાં જઈ છે એટલી દુઃખમાં આ ઓળી આવી બાજુવાળા રમણભાઈની છોડીને તેડી ગયા ના આડસ પડસમાં બધાની છોડીને પહેલી ઓળીએ તેડી જાય મારી છોડી ઉદાસ થઈને બેરી ઘરમાં એ દુઃખી ફરશે બાપડી તહેવારમાં એ સુખના બાળા છોડીએ શું કરવાની ના તો ડોશી હવે તાણ આપણો કરમ શું કરે તાણ છોડીનો કરમ ને આપણો કરમ તાણ શું કરે કે કરમ કોઈ નહીં પેલા જોઈને પહેણાવી પડે છોડી ના તમે વળી જોઈ ગયા તા કે હારો સબ આપણો જમાઈ કોઈ જમાઈ હારો નહીં ના જિંદગી બગાડી નાખી મારી છોડીની મારે ઉકાળે ચા પેલી કરજે હટજી જલ્દી હેડ હું ચા પીવું પી લ્યો આ બધું તો ગમો જે એટલે એક વળી માણસ કે ઓમ છે ને કે એટલે ટીણાભાઈ ઓમ છે ભાઈ શું કરે ટીનુભાઈ શું કરે હવે આપણો તો છોકરોને તો પહેણાવીએ બીજું શું કરીએ હવે એ બાયડીઓ ના ગમાવ તો અમે શું કરીએ એટલે હું એ કીધું એક વખત હરખી તારે તો જોઈ લે શાંતિથી અને હરખીથી જોવા અને પછી પાછળથી ડખાના તો તે અસ્કરે પાછા ડખાસ કર્યા અને જીતો આ 3 મહિના થયા શું નાળો છે અને આ ઓળી આવી તે કહે છે મારે તો બાયડી નહીં લાવવી કહે છે એટલે આ કે મને ગમતી નહીં અને આ કેટલો ખોટા ખર્ચા કરાય આ મારા ગામમાં મને આમ છે મોઢું ગાળવાનું નહીં રાખા બોલા આ છોકરો છે ને એક છોકરા પહેણાઈએ તો ઉપાધિ ના પહેણાય તો ઉપાધિ શું કરવાનું હા પેલા વળી પેલા રમણભાઈ વળી કે તમારા છોકરાને પેલા ઓળિયાઈ છે તેડી આવે પણ હું તેડી આવે તો ગમાડતું નહીં ને રોય આવ બાબુબા હવે બાપ બોલો પાણી બંધ લાવી દબાઈ કહેવાનું છે દુઃખ હોય એવું એટલે આપણે કોઈ આ ધોળી પાઘડી કોઈ મોલ જ નહીં એ સાચી વાત છે બધો જ નવો થાય તા ફાટી પારકા ગામના આપણી વાતો લઈ જોઈ પાણી થયો હા આવ કેમ આવું પડ્યું હતું હાય હું કહે તું તો કોઈ તોય આખી જિંદગીનો થી કોઈ નહીં બધો છોકરો પહેણાયો એટલે કોઈ આખા માથાનો ભારો નહીં ઉતારીને મેલ્યો પહેણાયા પછી હું તકલીફ પડે તો હું આપણે બધું ઝીલવું પડે તો પછી અને શું કરવાનું છે તો એનો વાતનો નિકાલ લાવો હજી તો પેન્ટ પહેરતા જાય દૂધા પહેરતા તાણે ખબર પડશે અરે હની વાત છે બાબુબા કંકોળ હાની વાત અને કેમ લ્યા કોક અલ્યા તારા હજી તો 4 મહિના થયા છે તારા છોકરાને પહેણાય હા 4 મહિના થયા છે ને હોમાંથી ફોન આ તારા છોકરા હાથીમાં કેટલા ફોન આવ્યા છે એ તારા છોકરાની હારીમાંથી સરપંચના ફોન આવું આજુબાજુના ગામોના આગેવાનના ફોન આવશે કળો બાકી તમારા ક્યાં તમારા ગામમાં ડખો પેઠો છે મારા હું લેવા જેવા કહે છે રાતે ઊંઘ નહીં આવતી મારા છોકરામાં ઠેકોણ નહીં પણ હું એવું કરું ઢોલો બે તારો છોકરો છે તમને તો કોઈ ના કે મન લોક કે છે ગામમાં મને ઘણા જીબ્બુ નકામું થઈ ગયું છે મારું જીબ્બુ નકામું થઈ ગયું અમે તો આગેવાનો ગહેરા થાય ને એ તો કિસી કર ભગવાને અમારે તો હું લેવા મોટા કર્યા 4 ફોન રાતી મારા પર આવ્યા ઉપાડે જ ના શરમમાં હું ઉપાડું શું જવાબ આલું હું મને બાબુબા ગામમાં પબ્લિક ઘણું કે છે પણ આ છોકરામાં ઠેકોણ ને હું કરું એ પૂછ્યો છે જેમ ગમાડતો નહીં એ રહ્યો આમ એનામાં ઠેકોણ નહીં જબક ડોલા જેવું છે તાર છોકરો પેલી બાયરી બાપડી મી ફોટામાં જોઈ હતી જે વખત આખું જોને ભરીને લઈને જોતો તે મારા સોરી માવા એના તો હું આવ્યો હવે એવડા મોટા છોકરાને હું કરું મારે અને આ પહેલી ઓળી છે લ્યા ગોમો વાતો થાય આપણા ને એ ગોમો વાતો પહેલી ઓળી છે અને તેરવા જવું પડે અને આ તારા ઘરની આબરૂની ઇજ્જત તું રહે છે તારે તો ભલે હવે તું તાકતથી ના કરશે અમારે તો શું લેવા દે પણ અમારા ગામમાં કોઈક 2 જણો કહી ગયો શું કરવાનું પારકા ગામમાંથી ફોન આવશે કે કરવા તમારે ક્યાં આ કે પેલા હગાને કે છોડી દે ને બે છે અમારે છોડી દે અલ્યા ભાઈ અમારે તો હું કેવું ભાઈ હું અમે તો માફી માંગીએ ભાઈ કેવું કે ભાઈ એ અમારો નેનો છોકરો એમ કરી મારા મનાવવા પડે ભગવાન શું કરશું કે જો બાબા શું કરું પૂછા ચાલ્યા તેરિયાઓ તે તેડિયા જાહેર બે તારો કુટુંબમાંથી 3 જણા લઈ જા
પાંચ જણા ના તો કશો વાંધો નહીં 3 જણા લઈને જા એ બાયડી તેડી હાટ ફટાફટ પણ મારા તો હવે કુટુંબમાં કોઈ આવે એવું જ નહીં અને કોઈ જાય એવું નહીં વણાવવા કોણ જાય બોલો કશો વાંધો નહીં હવે હવે શરમ મોઢું હંતાઈને અમે જઈએ બીજું શું કરીએ બે અમે જણા 2 જણા હાલલા ઉઠીને જઈએ તાણ ચિંતા કરે નહીં 2 જણા જઈએ છીએ બાયડી તેડી આ આવી તો તમે બે જતા તો સૌથી સારું હેડો તમે બે ના, હું મોકલું. વડીલ સોતે વળી જો તો સારું તારા છોકરાને કહી દેજે પાછું એ તો હું શું પસંદ કે એક જ ટીબા ઓળી કરવાના લાયક નહીં રહે એ તો હું જોઉં છું નહીં રાખતો પછી ઓવા. એના ટોટિયા પાકી નાખું લાય 200 રૂપિયા ભાડું હાલ દે હેઠ. જો તમે લાવો તો કોઈ સાધન કરી જો ને ભાડું હાલું હાલો સાંભળ્યું આવો હું તો પેલા બે ભાઈનો આમાં ફોન કરી દઉં છું કે અમારા માણસો આવું છે આવો એ કહેવાની જરૂર નહીં આપણા ફોન ઉપર ને ડાયરેક્ટ વાત હોય ડાયરેક્ટ સીધું વાયરલેસ થી વાત બે છૂટા નહીં લેજો 500 તો વધુ નહીં રાખજો આવું એ તો અમે તેડી આવીએ 2 જણા હા તો હું બે ભાઈનો છોકરા નામ દઈ દેજે એ તો પેલા તેડીને તાવ પાડી પછી એની ખબર છે શું નહીં જો ખબર પછી છોકરાને તારા બોલવાની ટેવ ના હોય તો બસ મને કે એ પહેરણ બેન પહેરીને કરીએ છીએ કે હાજી છોકરોને હાચવી નહીં હેકતા આબરૂ કાઢો છો તાણે પારકા ગામમાં આબરૂ કાઢો છો તાણે કાલ ઉઠીને કોઈ આપણા ગામમાં હકું ના કરે શરમ વગરનો શું ખબર નહીં પડતી તાણે છોકરા નામ દઈ દેજે કટી બોતર ન પડશે કપાળમાં ધાવી લઈ એમાં તેરિયા હેઠ અને એ બધું વાકડું બોકડું હરખું કઈ નાખો પેલી બાયડી આવે તો કેવું લાગે કે અમારા ઘરમાં આવું છે એ તો આઈને કરશે રે હા તો એટલું કરો હો બેટા તો ફોન કરવો હવે ભાઈ નંબર પાછો પાછો કોનો ફોન આવ્યો લ્યા હા પાછા જો વેવાઈનો ફોન આવ્યો હવે હું કા ફોન કરતા હો હલો બોલો બરાબર ભાઈ કોઈ ના હું કરીએ ઘેર છીએ તો એ કહેતો હતો કે મારો અહીંથી બે માણસો આપણે તમારા સોળીને તેડવા આવે છે એ કોણ આવે છે બે અમારા ગામના બે માણસો છે એવું છે તો એટલે એમ કે તમને ફોન કરું એટલે તૈયારી કરું કે હા રાડો હો એ હા એ હા નિહાળો વળી હવે મારા છોડીને કોક તેડવા આવે છે આરું વળી મારી છોડીને આ વળી અમારા જે વાત કરતા હતા એ વાત હાસી પડી ડોશી એ ડોશી ખબર કે કહું છું આપણે પાર્વતી તેડવા આવે છે હા તાણ તેડવા આવે છે તે વેવાઈનો ફોન આવ્યો તે કે અમે બે મોણસ મોકલીએ છીએ તે કે નીકળી ગયા છે એમ કીધું ભગવાનની દયા થઈ હે છેલ્લા દાડા તો પણ આવા તો સા વાત સાચી છે ડોશી હો. ગોમમાં આબરૂ જાત કે હજુ 3 મહિના થયા પૈણાએ અને અતારોથી આ ઝઘડા થાય છે પણ સારું થયું વેવાઈ મોની ગયા સદબુદ્ધિ આલી ભગવાન હેડો અને સમયે મોની ગયા સારું થયું તે હું કહું હા. મહેમાન આવતા હોય તો જો થોડી ધોણી લેતા હો ખજૂર લેતા હો જે આપવું પડતું હોય તો આપવું હા પડશે કાં? ખજૂર લાવવી પડશે અને પછી ધોણી ઘરમાં કોઈ ગોળબોળ નહીં તમે એક કામ કરો મીઠાઈ જ લેતા હો તૈયાર હવે બનાવી એ તો વાર લાગે છે હા એ વાત સાચી એવું લાવડું છે એમાં મીઠાઈ લેતા આવજો તમને જે ગમે હારેડ ધોણી પછી ખજૂર અને મીઠાઈ બીજું કોઈ મીઠાઈ ના એટલું લેતા આવજો ને. અને દાળ પડી જાય એ બીજું બધું તો હું બનાવી દઉં ફટફટ હા, હોતી હું લઈને દઉં. આવું હેડ હો. આ ટીનિયા ખખરાયો બરોબર ખખરાયો છે કા બરાબર ખખરાયો જો હા બાયડીએ તેરીને આવશું હા અને તો કણ પેરણનું થશે ધોતું પેરણ આવશે અચ્છા હું કહું છું હા પેલા 500 રૂપિયા આલ્યા છે તે બધા રિક્ષા કરી દઈએ એટલે નહીં કરવી રિક્ષા તને તો હમોર તો બગાર કોથળા જેવો ને બગાર કોથળા જેવો જ રહ્યો સમ એ 500 રૂપિયા અડધા કરશું હા હા 100 રૂપિયા તો આપણે ટિકિટ ભાડું કરીને આવ્યા ને બસમાં હા આયા 400 વધ્યા છે 200 વધ્યા 200 તારા ને 200 મારા સાચી વાત છે હજુ બાયડીએ લઈ જાઉં ને 2 કિલો શાકભાજી લઈ જાઉં હવન ઘેર સાચી વાત છે પગ છે હેડી ને કરી તાણ. ચલા વાજ્યા તુજે અલે હા મોડું થઈ ગયું છે હા હા મોડું થઈ ગયું એટલે એવી હળામળા પોકે છે, એવી હળામળા પોકે છે ને તે હું તો સ્ટેશનથી જ પાછો વળી ગયો ધોણી ને ખજૂર લઈ તાણે ડોશી લે હળા આ લાવ્યો ધોણીએ લાવ્યો ખજૂરે લાવ્યો ને મીઠાઈએ લાવ્યો લ્યો હારું લે દાળ મૂકી જા દાળ ભાત બનાવું હા. અને રોટલીઓ થોડી બનાવી દો મીઠાઈ બહુ લાયા મીઠાઈમાં લાડવા લાવ્યો ચાલશે ને આવું દો તાણે અને ઓઢમણો જમ ના લાયા ઓઢમણામાં ડોશી મહેમાન આવે તો ખબર પડે કે હવે કોઈ છોકરા આવે તો કોઈ પછી ધોતી લાવ છો મેળાવા કે છે ચોખવટ નથી કરી કોણ આવે છે? ના એઓને ખાલી એટલું કીધું કે તેડવા આવું છે માણસો બે જે આવે લ્યો ફટાફટ કોમ પર હા? શું કીધું હા અને અરે હો ને પેલી પાર્વતી કે જલ્દી તૈયાર થજો પાછો હા હા એટલે વળી મારા છોડીને વળી આટલું ઘણું થઈ જાય સારું વળી પાછો મારો સમય તો પાછો વચમાં તો અવળો ફાટ્યો તો કે મારે તો નહીં ગમતી કે તમારી છોડી
હવે હું કેવું મારે હજી તો શરૂઆત છે ને આવું કરે છે તે શું તાળા લે લા મહેમાન આવતા કરતા ખાટલો બાટલો મોય વળી ઢાળું હરખો સોય લે ડોશી લે ખાટલો બાટલો ઢાળું કોઈ ના ઢાળશો હા ઓ રોટવાનું થઈ ગયું દાળ ભાત ના રોટલીઓ બનાવી દીધી આ હા પેલા ધનજીબાન ઓખરીમ ઢાળો કે ઈ સોયલો હારો હોય તડકામ છો બેહાડશો મેં બનન ડોશી વાત તો તારી હાસી છો ઓમાં જો એ તમ રીતે ચાલે તો ગોદડું લાહેડ તણ હા હા ઓય થોડી મોટી છે કે તે થોડી બેહવું હોય તો શાંતિથી સોયલો થોડો છે હા હા અમારા વળી આ બાજુમાં પાડોશી હારો છે તે અને કોમમાં કોઈક મહેમાન પરવણું આવે ને તો વળી આટલી જગ્યા કોમમાં આવે છે લાહેડ અને ખાવાનું તૈયાર થઈ ગયું બધું તૈયાર જ છે પણ કહું છું મહેમાન આવે ને ચા પાણીને પાછું મંધવર કરવી પડશે હા એક લાય બીજું ગોદડું લાવતી હોય તો હા વળી મારા પાર્વતીને વળી તાણે આ લોકોને બધા છોડીઓનો ઓણો આવી ગયો ને મારા છોડીને વળી મને ચિંતા હતી પણ વળી પાછો ફોન કર્યો વેવાઈને અરે હા આવો આવો હગા આવો આવો રોમ 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 બેહો 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 ડોશી આવો બેહો પાણી લાવજે બેહો બેહો એ ભગવાન હા 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 થોડું તમારા ગામમાં પાસે બસોનું ઓ અમારે સારું પૂછ્યું હા હા તો બસ સ્ટેન્ડમાં પૂછ્યું એટલે કે ભાઈ કે 1 વાગે બસ છે ઓ અમારે એસટીઓ ઠેકોણું નહીં 1 વાગે બસ કહું ચા મિલજો થોડું ચા નહીં પીતા. હા આમ ડાયરેક્ટ ખાવાનું જ કરો તો આ તો ખાવાનું તો તૈયાર જેવું જ છે તમારા વેવાઈને ધમકાયા બે સળાઈ દીધી હા તાણ. બે સળાઈ વાગવી પણ આગા એમાં જેવું છે ખબર છે મારા હજી તો છોડીને પેણા 4 મહિના નહીં થયા સાચું અને જમે કે છે મારે ઓમનો ખોસા કાઢી છે ને બધું કે કરતા હતા મૂકો હવે પહેલું ઓણું છે પછી ના લઈ જાઓ મારી છોડીને તો પછી ખોટું બરો ખોટી વાતો ના થાય ના અમે તો કોઈ હંસોળું ઉપાડીને રહીએ છીએ અમારા બાપ દાદાઓનો કોઈ તો અમે થોડા કોઈ જતું કરીએ ના એટલે હવે તમારે જે હમસું મોડો છો પછી શું કહેવાના આવત છે અમારે અરે ગોમો મારી ઇજ્જતનું પથારું થાય છે યાર અમારે મોરે શરમ આવે છે હું કરે કેજો હું કોઈ કહું હા લેડો ખાવા ઉઠાડો ખાલી વાત છે લેડો હાથ ઉપર લે ખાવાનું તો તૈયાર છે કોણ લેતો ઓ ઘરમાં જો પંખાને જો આજ તો છોકરો કોઠો થશે અને ખાલી એ ધરેલ પછી ના કે લે ઓળા હાથ તો નાખો અરે બાપ લે થોડી પેલા સો એટલે લઈ ગયો લે હાલ ઘરમાં હળો એટલે તૈયાર ના ના વધુ હા, ઘરમાં શું કરવાનું આવે છે હા ઓય ખાઈ લી હા, અરે યાર કાકા મારી કોઈ વાત કરે કે યાર પેલા હમણાં આવે છે. ઘરમાં ખોટું તાપે મરવું ના પણ કરતું. હોય શું બેસ્યો અરે હોય કણ હા? હોય ડોશી ઓ પણ છે આવજે બાર કી ચિંતા નથી કરે છે જતા પાછળ અરે નહીં પોચરો તો હા આગળ એવું હંભુરતું તો તું હા આપણે રોજ રહેવાનું તમે ચલો બાર એટલે મોટો મોટો પંખો ચાલુ કરાવી તું મોહનતાનો અવાજ કરો અરે બાપ લે હું વાવેતરમાં કોઈ વાવેતરમાં તો ઈંડા કર્યા છે તે ઈંડા તો પાલ્યા હવે પણ હવે ઈચ્છા છે ઈંડા ગોડી અને મેળાવા તો થોડી જાત એવું છે દબાવો જે લાઈ દેવાનું નાટક હતો કન ફરી તઈ લાડો હાનો લઈ લીધી તારે તો બહાર ખાવાનું નહીં શું થયું પણ લાડો લઈ લે થઈ યાર દરી દરિયા આ ખાઈ જા ને ફટફટ મહેમાન આને પણ ને મારામાં મારી થાળીમાં તો લાડો લઈ જઈશું તું યાર આ કોઈને બીજો આજો બીજી વાર લે રાજો મજા તાને આ યાર મારી થાળીમાં લાડો લઈ જઈશું થોડો શાંત રહો. ખાતા ખાતા ના લડાય ને મારી થાળીમાં લાડો છે મેં તો અમે તારે હા હોતો ને અરે મેં બનાવે મારી થાળીમાં છે લાડો ફટાફટ મુઠા કરી દીધી એ વાત તો હોતો. તમે આગળ જાઓ તમે
એ ભાઈ હગા એ ઓય આવ્યા તો પીડવા મારી છોડીને પણ બીજો લાડવો બીજા હાલે છે લાડવા કાલ લડો છો તમે નહીં ખાવું હું નહીં ખાઉં તાલવાળી પણ હું કાલ લડો છો તમે એમ કહું છું બે હું આલુ હળો બીજું પેકેટ લાડવાનું પડ્યું છે બીજું લાવી લા લે તું લાડવો સમજી તું લાડવો સમજી દે ને બે હા જમ હા હે ગોઠવણો હોય ગોઠવણો ખાવા તમે હા ગોઠવણો ખાવા બે આપો હા અરે એ ના ડોળાડી મારી એ ભાઈ એ હગા એ આપા આ એકલો તેરી ના જા જતો જા સાલો ઓ જુજે દો હા એ ફોન કરી વેને ફોન ચો મેલ્યો મને ચક્કર આયા ડોચી અરે મટી જશે લે ફોન ચો મેલ્યો તો સવાણા મોકળી મારો તમને તું મને આ શબ્દ શિકાર આયા હતા અરે ફોન પેલું ઘરમાં પડે લાગી જતી ને હું એવાને ના પાડી દઉં હવે આ તો ઓણા મોકલ્યા છે કે મને મારવાના આયા છે એટલે મનાલી માફક નાઈ ગયો પકડવાનો તો દિલનું પોટું ફોડી નાખો એટલે જોથી મોકલ્યા છે અમારે છોડીને શિકાર આ મુરાતમાં થયું હતું ને ત્યાં ઝઘડા છે મારે મને લાગે છે મારી છોડીનું કોઈ ઘર નહીં થાય આ લાડવા માટે લડ્યા તુજા મોડો તો શું કેવું મારે લાઈક કે બોલ ના ના પાડું એ અરકાયો થયો છે એક નંબરનો અરકાયો થયો છે પેલો લાડવો મેલ્યો તે ફટલી એની થાળીમાં ખાઈ ગયો મારી થાળીમાં મેલ્યો તે મારી થાળીમાં ખાઈ ગયો વે ભાઈ તીતો લાડવો મેલ્યો તે એ ખાઈ ગયો બોલો અરકાયો થયો છે એક નંબરનો કોનો કેસ છે ને હવે બાયડી તેડવાયા છે પારકા ગામમાં નાટક કરસ કશો હતો નહીં કાઢો બેટા ડોળા કાઢો આવો 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 ખાલી ધુરેટી ઉપર આવો તમારે શો રંગ હું લગાવું છું ના ના શું જોઈ રહ્યા છો વિડીયો પતી જાઓ ગમે હોય તો લાઈક શેર ને આગળ સબસ્ક્રાઈબ કરજો લાડવો ના ખાઉં શેમ ના ખાઉં હેપી હોલી